નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. આજ રોજ CB24ની ટીમે R3 ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી હતી. ધોરણ 12નું સુંદર પરિણામ આ ઇન્સ્ટિટ્યૂટનું આવ્યું છે. તો CB24ના વરિષ્ઠ પત્રકાર હરીશભાઈ સાથેની વિશેષ મુલાકાત. નમસ્કાર મિત્રો, આજે CB24ની ટીમ આવી ગઈ છે R3 ઇન્સ્ટિટ્યૂટ, જેમનું ધોરણ 10 અને 12નું રિઝલ્ટ ખૂબ જ સુંદર આવ્યું છે અને આપણે એમના ઓનર રાકેશભાઈને મળી અને વધારે માહિતી મેળવીશું. ઓકે, તારું જે રિઝલ્ટ આવ્યું એમાં ઇન્સ્ટિટ્યૂટ તરફથી શું તને યોગદાન રહ્યું, તને ઇન્સ્ટિટ્યૂટ શું હેલ્પ થતી હતી? ઇન્સ્ટિટ્યૂટ છેક લાસ્ટ મોમેન્ટ સુધી અમારી જોડે હતું. એમને બધી ગાઈડન્સ, મોટિવેશન બધું સારી રીતે આપ્યું છે. ઓકે, શું નામ બેટા તારું? ક્રિશા દેસાઈ. જે R3 ઇન્સ્ટિટ્યૂટમાં તમે ભણો છો, તો R3 ઇન્સ્ટિટ્યૂટ પ્રત્યે તમને શું લાગે છે કે બીજા ઇન્સ્ટિટ્યૂટ કરતાં આ ઇન્સ્ટિટ્યૂટ કેમ સારું છે? બહુ જ બેસ્ટ છે, કેમ કે અમને લાસ્ટ સુધી હેલ્પ કરી છે સરે, કે મોડ્યુલ્સ આપ્યા છે, બધું પ્રોવાઈડ કર્યું છે, એક્ઝામ આપી છે, બહુ સારી રીતે ગાઈડન્સ આપ્યું છે, કે મોટિવેટ થયા છે. લાસ્ટ જેટલી બી એક્ઝામ અમે બધાને લીધી તો બુસ્ટઅપ થયું છે કે હા અમારા પર્સન્ટેજ સારા ને એવા આવી જશે આરામથી. છેલ્લી મુમેન્ટ સુધી અને નીટ અને એની એક્ઝામ માટે પણ સરનું શું હેલ્પ રહેતી? નીટની એક્ઝામ સુધી લાસ્ટ સુધી એમને અમારા લેક્ચર્સ લીધા છે, એક્ઝામ્સ લીધી છે. ગુજસેટમાં બી લાસ્ટ સુધી પેપર રિવિઝન્સ, પ્રીવિયસ યર્સ, એમના એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ ને બધું જ કરાવ્યું છે સર એમને. ઓકે, શું નામ બેટા તારું? મીત પ્રજાપતિ. ઓકે, R3 ક્લાસીસ માટે તું શું કહેવા માગીશ? બહુ સારા ક્લાસીસ છે, ત્રણે ફેકલ્ટી છે આપણા, રાહુલ સર, પ્રશાંત સર અને વિશાલ સર બહુ સારી રીતે બધું કરાવે છે. એમના લેક્ચર્સ પર અમે જેટલું ધ્યાન આપીએ એટલું અમારો પ્રોફિટ થયો છે. જે અમે 24/7 અવેલેબલ હોય છે. અમે કરીએ મેસેજ એમને કે ડાઉટ છે, ઓન ધી સ્પોટે આન્સર આપી દે છે, કાં તો કોલ કરીને સમજાવી દે, અને બહુ સારી રીતે એમને મહેનત કરી છે અમારી પાછળ. R3 ઇન્સ્ટિટ્યૂટમાં ટેકનોલોજીના લેવલમાં શું એમનું અપરગ્રેડ છે? બહુ સારું છે, કેમ કે જે અમારી JEE અને ગુજસેટની જે એક્ઝામ લેવાઈ ગઈ હતી એ અમારે છે ને વેબસાઇટ બનાવી હતી સરે. તો પ્રોપર JEEની જેટલી પણ એક્ઝામ્સ અને જેટલા પણ MCQs હતા એ એપ પર આપી હતી અને તરત જ અમને છે ને રિઝલ્ટ તે આપી દેતા હતા એ લોકો. તો એ લોકો એમાં ખબર પડતી હતી કે કેટલો ટાઈમ એક ક્વેશ્ચન પર લીધો, એફિશિયન્સી શું હતી, કેટલો ટાઈમ એક ક્વેશ્ચન પર ગયો અને કેટલા માર્ક્સ આવ્યા, બધું પ્રોપર રીતે આપી દેતા હતા. અને જેવી એક્ઝામ પતે એવી એની PDFની સોલ્યુશન અમને મળી જતી હતી. સર, CB24 ન્યૂઝ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. રાહુલભાઈ, આજે R3 ઇન્સ્ટિટ્યૂટ કેટલા વર્ષથી અમદાવાદના વિદ્યાર્થીઓને સારું કોચિંગ આપી રહ્યા છે અને કયા કયા એરિયામાં તમારા ઇન્સ્ટિટ્યૂટ છે એ વિશે અમારા પ્રેક્ષકોને, દર્શકોને કંઈ કહેશો? મારું ઇન્સ્ટિટ્યૂટ R3 ઇન્સ્ટિટ્યૂટ લગભગ 14 વર્ષ થઈ ગયા છે અને 14 વર્ષથી અમે સતત ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને બાયોમાં છોકરાઓને ભણાવી રહ્યા છીએ અને સતત અમારું પરિણામ લગભગ દર વર્ષે 95 થી 98% વચ્ચે હોય. ધોરણ 12નું રિઝલ્ટ આવ્યું છે, તારા કેટલા પર્સન્ટેજ આવ્યા છે? મારા 88% આવ્યા છે અને 95 PR આવ્યા છે. ઓકે, કયા સબ્જેક્ટમાં સૌથી વધારે માર્ક્સ છે? મારા ફિઝિક્સમાં સૌથી વધારે માર્ક્સ છે, 94. અને આ તારા માર્ક્સ આટલા સારા આવ્યા, એમાં R3 ઇન્સ્ટિટ્યૂટનું શું યોગદાન રહ્યું છે? R3 ઇન્સ્ટિટ્યૂટનું બહુ મોટું યોગદાન રહ્યું છે આમાં, કારણ કે ત્રણેય સર બહુ જ મહેનત કરી છે અમારા પાછળ. અમે બી ધ્યાન આપ્યું છે એમના લેક્ચર્સ પર, એમના અન્ડરસ્ટેન્ડિંગ્સ પર અમે બી બહુ મહેનત કરી છે અને રિવિઝન્સ પ્લસ પ્રોપર નોટ્સ પ્લસ એક્ઝામ્સ ઘણું બધું લીધું છે. છેલ્લા 2 મહિનામાં એમણે ઘણી એક્ઝામ્સ લીધી છે અમારી, જેથી અમારી પ્રેક્ટિસ થઈ છે, એક્યુરેસી આવી છે અને ઘણું બધું સારું થયું. શું નામ છે તારું? અક્ષર શાહ. શું રિઝલ્ટ આવ્યું છે તારું? 85% આવે છે. આ ઇન્સ્ટિટ્યૂટ અને તે આટલા રિઝલ્ટની કલ્પના કરી હતી કે એમ જ આવ્યું છે કે એમાં ઇન્સ્ટિટ્યૂટનું કંઈ યોગદાન છે? ના, મેં કલ્પના તો કરી હતી, પણ મારા ત્રણેય સરનું બહુ સારું યોગદાન રહ્યું છે. જે રીતે મારા રાઇટિંગ્સને બધું હતું એ રીતે તમારું રિઝલ્ટ બહુ સારું આવ્યું છે. કેમ કે સરે તમારે કીધું હતું તારા રાઇટિંગથી રિઝલ્ટ ડાઉન જશે, પણ તો બી બહુ સારું રિઝલ્ટ મને મળ્યું છે. તું કેટલા વર્ષથી આ ઇન્સ્ટિટ્યૂટમાં આવી રહ્યો છે? 2 વર્ષથી, 11th અને 12th મેં અહીંયા જ કર્યું છે. ઓકે, વેરી ગુડ. શું નામ છે તમારું? મારું નામ પ્રિયાંશી શાહ છે. શું રિઝલ્ટ આવ્યું છે તારું? અને મારું 85% આવ્યું છે. ઓકે, કયા સબ્જેક્ટમાં સૌથી વધારે માર્ક્સ આવે છે? ઇન્સ્ટિટ્યૂટ સિવાય તમારા વાલીઓનું આની અંદર શું યોગદાન રહ્યું છે? મને બધે પ્રોપર ગાઈડન્સ ને પ્રેક્ટિકલ નોલેજ એ બધું બહુ મળ્યું. ઓકે, શું નામ તારું? આર્યન શાહ. જે 12મા ધોરણનું રિઝલ્ટ આવ્યું છે, તો એમાં ક્લાસીસનું જે એન્વાયરમેન્ટ છે એ તને કેવું લાગે છે? મતલબ ક્લાસીસનું એન્વાયરમેન્ટ બહુ જ સરસ હતું અને ભણાવ્યું, ત્રણેય સબ્જેક્ટ બી કરાયા હતા અને પ્લસ ત્રણેય સર્સ એક્ઝામ્સ પતી ગઈ, રિઝલ્ટ્સ આવી ગયું એ પછી બી સર્સ આપણા જોડે જ છે અને અમને ફૂલ ગાઈડન્સ આપે છે કોલેજીસ માટે આગળ શું કરવાનું.
કઈ સ્કૂલમાં તું ભણે છે અત્યારે? સુપર ઇંગ્લિશ સ્કૂલ. સુપર ઇંગ્લિશ સ્કૂલમાં ભણે છે. અને આવનારા બીજા વિદ્યાર્થીઓ માટે તું શું કહીશ આ ક્લાસ માટે? હા, R3 ઇન્સ્ટિટ્યૂટ ઇઝ બેસ્ટ ફોર. પ્રશાંત સર, CB24 ન્યૂઝ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અત્યારે મેં ઘણા વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યૂ લીધો, ઘણા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. વિદ્યાર્થીઓનું એવું કહેવું છે કે ઇન્સ્ટિટ્યૂટમાં જે છેલ્લી મુવમેન્ટ સુધી જે પ્રેક્ટિસ કરવામાં આવે છે અને જે તમે પર્સનલી એમના પ્રત્યે ધ્યાન આપો છો એ વિશે અમારા દર્શકોને કંઈ કહો. એકચ્યુઅલી લાસ્ટ ટાઈમમાં એવું હોય છે કે મોટિવેશનની સ્ટુડન્ટને બહુ જરૂર હોય છે. લાસ્ટ ટાઈમ જ્યારે એક્ઝામ આવે તો થોડા ડરતા હોય છે સ્ટુડન્ટ. તો અમે ત્રણેય સર એમના માટે 24/7 ટાઈમ અમે હાજર જ હોઈએ છીએ. 1-to-1 કાઉન્સલિંગ કરતા હોઈએ છીએ. અગર ડર લાગે તો એમના જોડે જતા હોઈએ છીએ. અને ક્વેશ્ચન માટે જ્યારે બી કોઈ બી ક્વેશ્ચન આવતો હોય, ચાહે રાતે આવતો હોય, કોઈ બી ટાઈમે આવતો હોય, અમે એમનું સોલ્યુશન આપીએ છીએ. આવનારા ભવિષ્યમાં જે સર, CB24ના દર્શકોને આપ એ જણાવશો કે જે વિદ્યાર્થીઓને આપ કોચિંગ આપતા હો છો એ કોચિંગમાં સ્પેશિયાલિટી શું હોય છે? સ્પેશિયાલિટીમાં સૌથી વધારે તો અમારા ત્યાં દરેક ચેપ્ટરની વાત કરીએ તો NCERTના લાઇન ટુ લાઇન અમે MCQ કરાવીએ. પછી JEE અને નીટની તૈયારીઓ અલગથી કરાવીએ. JEE અને નીટનું એક્ઝામ સમય પર લઈએ. પછી અમારું જે એક્ઝામ મેરેથોન થાય છે, જે અમારું ડિસેમ્બરથી ચાલુ થાય અને છેક એક્ઝામ સુધી, એ અમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જેમાં અમારા સાહેબો અને અમે લોકો આખી ટીમ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને બાયો દરેક લોકોનું યોગદાન બહુ જ સારો અને સરસ હોય છે. તમારા ત્યાં જે વિદ્યાર્થીઓ આવતા હોય છે અને જે વાલીઓ એમના હોય છે એમનું સેટિસ્ફેક્શન લેવલ અને એ લોકો શું ગણિત મૂકીને તમારા ત્યાં વિદ્યાર્થીઓને મોકલતા હોય છે, તો એ વિશે મને કંઈ કહેશો? અમારા ત્યાં તમને વાત કરીએ તો અમે લોકો માર્કેટિંગ બહુ જ ઓછું, બહુ જ આમ સમજો કરતા જ નથી. પછી કોઈ પણ સ્ટુડન્ટ અમારા ત્યાં આવે તો એ લોકો માઉથ ટુ માઉથ પબ્લિસિટીથી જ આવે. અત્યારે આપણી પાસે બહુ જ વધારે સંખ્યા છે. જ્યારે મેં 2013માં ચાલુ કર્યું ત્યારે અમારી પાસે એક સ્ટુડન્ટ હતો અને આજે અમારી પાસે 200+ સ્ટુડન્ટ છે. તે બધા પેરેન્ટ્સ આપણને સપોર્ટ કરતા હોય અને એમને એ જ રિફર કરતા હોય, એ રીતે જ આગળ અમે આવ્યા છીએ. ઓકે, વેરી ગુડ.